હેલો મારી ઇન્સ્ટા ફેમિલી, કેમ છો? આઈ હોપ મારા મામાદેવ દિયારી બધા મજામાં હશો. તો ભાઈ આપણે ઘણા સમયથી વિડીયો મેક્યો નથી. એનું એક રીઝન હતું, કાંઈ એમ હેળ જ નથી પૂછતી હું કરું હું નહીં. તો એવી પરિસ્થિતિમાં કાંઈ વિડીયા તેમ નહોતો રહેતો, તો કાંઈ વિડીયો બનાવી નહોતા કા. તો આજે હું નવરો બેઠો બેઠો ઇન્સ્ટા જોતો હતો અને આજ ભાઈ મેં ફેસબુક આઈડી ખોલીને 3-4 મહિના પહેલાં મારી ફેસબુક આઈડી મોનિટાઈઝ થઈ ગઈ હતી. આજ મેં ફેસબુક આઈડી ખોલી, બધું માઇનસમાં વહી ગયું છે. કેમ કે વિડીયો તો કાંઈ અપલોડ થાય નહીં, કે ફોટા વિડીયો કાંઈ અપલોડ થાય નહીં, તો બધું માઇનસમાં વહી ગયું છે. આ જોઈને મારા દિમાગના આવું ફ્યુઝ ઉડી ગયા છે. તો તમે પણ જોઈ લો આવું બધું થયું છે. કેટલી મહેનતથી આપણે મોનિટાઈઝ કરી હતી આઈડી, તો અત્યારે બધું માઇનસમાં ગયું છે. તો વ્યૂ 28 દિવસના 24,000 વ્યૂ છે. અને લાઈક જુઓ 400, એવું છે. બધું હા માઇનસમાં વહી ગયું છે. કમાણી 99% માઇનસમાં, વ્યૂ 52% માઇનસમાં, આય માઇનસમાં. તો આવું બધું થયું છે. ઘણા સમયથી કાંઈ વિડીયો મેકો નહોતો, કાંઈ ટાઈમ નહોતો રહેતો. એનું એક રીઝન હતું, તો હું તમને આગળ કહીશ. પણ આવું બધું થયું છે. તો આઈડીને પાછી આવું જોતા તો મારું આવું દિમાગના ફ્યુઝ ઉડી ગયા છે બધા. કેમ કે ઘણા સમયથી આપણે મહેનત કરતા હોય ને આઈડી મોનેટાઈઝ થઈ ગઈ હોય, તો આપણને ખુશી કેટલી હોય એ તો તમને ખબર જ હશે. તમે વિડીયો બનાવતા હોય તો તમે આમ કેટલા ઓલા થઈ જાવ છો. તો આવું બધું જોતા તો આવું મજા નથી આવતી. તો આ વિડીયોમાં 1000 લાઈક થઈ જશે તો આપણે પાછા રિટર્ન આપણા વિડીયોમાં ફોકસ કરશું. 1000 લાઈક કરી જ દેજો અને ફોલો કરવા ન ભૂલતા ફેસબુકમાં ઇન્સ્ટામાં, કેમ કે હાવ ડાઉન થઈ ગયું છે બધું. તો આ વિડીયોમાં 1000 લાઈક કરી દો અને ફોલો કરવા ન ભૂલતા. ફોલો તો ચોક્કસ ફોલો કરજો. હાલો મળીએ એક બીજા વિડીયોમાં. લાઈક કરવાનું ન ભૂલતા, શેર કરવાનું ન ભૂલતા. 1000 લાઈકનો ટાર્ગેટ છે. ચાલો તો જય મામાદેવ કોમેન્ટમાં લખી નાખજો જય મામાદેવને. 1000 લાઈકનો ટાર્ગેટ કમ્પ્લીટ કરાવજો. ચાલો મળીએ બીજા વિડીયોમાં.